આના ચહેરાનો આનંદ જોઈને લાગે છે કે પરીક્ષામાં ફર્સ્ટ આવ્યો છું આ વખતે પણ હું. ના વિજય, એટલે તું ફર્સ્ટ નથી આવ્યો. વિજય, નોટિસ બોર્ડ પર તારું નામ જ નથી. નામ નથી એટલે હું કેસ તું શું કહી રહ્યો છે તું? એટલે તું ફેલ થઈ ગયો છે યાર. યસ બકા, હું પાસ થઈ ગયો. મારો પાસ થવાનો તો ચાન્સ જ નહોતો, પણ હું થઈ ગયો. અને અવિજય તો ફેલ થઈ ગયો. અરે કેટલી ભીડ છે, અંદર ઘૂસીને રિઝલ્ટ કેવી રીતે જોઉં યાર? હેલો, એક્સક્યુઝ મી. એ હું છું ને, મારી બોડીનો ઉપયોગ છે ને હું આવા જ સમયે કરું છું. હાલો બધાય મને પકડી લ્યો યાર. આવો મારી વાહે. કમ ઓન, ફોલો મી. વાવ, ગીતા તું ફર્સ્ટ આવી છે યાર. અચ્છા એમ? હા અચ્છે. સાચું કીધું તે. તું તારા લક્ષ્ય સુધી પહોંચી ગઈ ગીતા. હિપ હિપ હુર્રે! હે આવો ને યાર, આપણે એક સેલ્ફી લઈએ. એ ચલો બાજુ માટો. વિજય, તારું નામ નથી આવા, તું ફેલ છું. નથી. વિજય, ખરેખર તારું નામ આમાં નથી યાર. નથી. યા વિજય, આખું લિસ્ટ મેં ચેક કરીશ, તારું નામ જ નથી યાર. નથી. કેમ નથી? કેમ નથી મારું નામ? આજે તો કોલેજમાં વિજયની પરીક્ષાનું રિઝલ્ટ છે અને ઘરમાં મારી બેનાના નસીબનું રિઝલ્ટ છે. એ ભગવાન. હા તો એ છોકરી કોણ છે ખબર પડી તને? હું રિઝલ્ટ વિશે વાત કરી રહ્યો છું. પાસ કે પછી ફેલ, એમાંથી શું થશે? બેમાંથી કંઈ પણ હોઈ શકે ને. જરા કોમન સેન્સ વાપરીને વાત કરવાનું રાખ તું. સીધો જવાબ આપ. ના વાલી બેના, જે કોમ કરીને આવ્યો છું એ જ કહું છું. લે હોંભળતા. સૌથી પહેલા કિરણની ડિટેલ્સ. એના પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એનો લવ નહીં થયો. કોલ સેન્ટરમાંથી ખાલી એક ફોન આવ્યો છે. અને વિજય? આ રહી એની ડિટેલ્સ. આ છોકરાના ફોનમાં એક પણ સોડીનો નંબર સેવ જ નહીં. સ્ટેટસમાં ખાલી મધર ઇઝ ગોડ લખ્યું છે. ગ્રેટ છે ને? હા, અને તારા જીજુની કોલ લિસ્ટમાં?
શેના 927 કોલ આયા છે. આ શું કહે છે તું? એ શાળા વિશે બહુ ચિંતા ના કર બેના. એ તો 8મા ધોરણમાં ભણતી એક નાની સોડીનો કોલ હતો. ખબર નહીં એને શું પ્રોબ્લેમ હશે. અને બીજા બધા? બાકી બધા તારો પતિ મંત્રી છે, પોતાનું દુઃખ સંભળાવવા માટે બધાએ કોલ કર્યો હશે. આટલી જ વાત છે. બસ એટલું જ છે ને? આ ટ્રાયલ આપણો ફેલ જો, કારણ કે આ ત્રણેય રસ્તેથી આપણને હેરાન કરનારી સોડીની એન્ટ્રી નહીં થઈ બેના. હા, તો હવે આપણે એ છોકરીને શોધીશું કેવી રીતે? ગુરુજીના કહેવા પ્રમાણે પેલા ત્રણેય લક્ષણો ફરીથી દેખાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોઈએ. આપણે એ સોડીને હોધવી જ પડશે. તારા જીવનમાં ઉથલ-પાથલ કરવા માટે આવનારી સોડી કોણ હશે? ક્યાં હશે? ચેવી હશે? યાર હજી મેં તો રિઝલ્ટ જ નથી જોયું ભાઈ. એ આ કેવો અવાજ છે? કેવો અવાજ છે? અહીં આટલા બધા કેમ ભેગા થયા છો? જવાબ આપો. હે? નોટિસ બોર્ડ પાડી દીધું? કોણે નોટિસ બોર્ડ આવી રીતે તોડી નાખ્યું? કોણ છે ઇડિયટ? હું છું. તું જ છે વિજય? સોરી, ખબર નહીં. હાથમાંથી પડી ગયું હશે. મેં જ કાઢીને ફેંકી દીધું છે. અને સર, કેમ બેટા આવું કેમ કર્યું તે? નોટિસ બોર્ડ પરની રિઝલ્ટ શીટમાં નામ ના હોય એનો શું મતલબ થાય? ફેલ થયો એમ કહેવાય. પણ આખરે કોનું નામ નથી? મારું નથી સર. અરે રત્નાબેન, અહીં આવો તો જરા. નોટિસ બોર્ડમાં વિજયનું નામ કેમ નથી? સર, રિઝલ્ટ આપવા માટે આન્સર શીટ તો હોવી જોઈએ ને? કેમ? મારી આન્સર શીટ નથી? નથી સર. આન્સર શીટ વિના અમે રિઝલ્ટ કેવી રીતે આપીએ? અરે રત્નાબેન, આવું કેવું કામ કર્યું તમે? આ વાત તમારે પહેલા મને કહેવી જોઈએ ને. વિજય, ખોટું ના લગાડતો. કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે છે. આન્સર શીટ ખોવાઈ ગઈ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેવી એમાં? એ તો મિસ થઈ ગઈ લાગે છે. બધાની આન્સર શીટ છે ને, તો પછી મારા એકલાની કેવી રીતે મિસ થઈ? આટલા વર્ષના કોલેજના ઇતિહાસમાં કોઈ પણ દિવસ કોઈ પણ સ્ટુડન્ટની આન્સર શીટ મિસ થઈ છે ખરી? ના ના, ક્યારે નહીં. મારી જ મિસ થઈ ગઈ છે. એનો મતલબ એ છે એ ચોરી થઈ છે. એવું કેવી રીતે બને બેટા? આન્સર શીટ તો તમારા રૂમમાં જ હતી ને? હા બેટા. તમારા રૂમમાં સીસીટીવી કેમેરા છે ને? હા છે ને. મતલબ એમાં બધું રેકોર્ડ થયું જ હશે ને? એ ખરું. મિસ થઈ હશે તો પણ ખબર પડશે, ચોરાઈ હશે તો પણ ખબર પડશે. ચલો મારી સાથે બધા. એ વિજય, સાંભળ તો ખરો. વિજય, વિજય. અરે વિજય આવી જશે હમણાં. ગીતા, એ તો સીસીટીવી ફૂટેજ જોવા માટે ગયો છે. હા 100% તું એમાં જલાઈ જ જવાની છે. હા. અરે આન્સર શીટ ચોરવા વાળી તું જ છે. ખબર પડી જશે બકા. હા. શું યાર, તું પણ હા 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 કર્યા કરે છે. પહેલા અહીંયાથી ભાગ ક્યાંક. આ મુસીબતથી બચીશ તો તારો જીવ બચાવી શકીશ. ના, હું અહીં જ રહીશ. એ પણ સાચું છે ને ગીતા? તું ગમે ત્યાં જઈશ તને શોધીને મારશે એ સાયકો. હા, તો હું આવનારી મુસીબતની આમે આમ પોઝ આપીને ઊભી રહીશ. મેં પહેલા પણ કહ્યું હતું ને, હજુ પણ કહું છું. મુશ્કેલીઓથી ભાગશો તો જીવનભર ડર તમારો પીછો નહીં છોડે. એ મુશ્કેલીનો સામનો કરશો તો એ મુશ્કેલી ભાગી જશે. તું પહેલા વિજયથી જીવ બચાવ ગીતા. આહા, મારે ભણવું છે. હું કોલેજ ફરીથી જઈશ એમ કહીને પપ્પાને હાથ પગ જોડીને આવી છું. ભણવાની તક મળી છે એને હું કોઈ પણ કારણોસર ખોવા નથી માંગતી. બાકી જે થવું હોય થાય. ગીતા, અરે ગીતા, હું અહીં જ ઊભી રહીશ. પપ્પાના ઘરના આંગણામાંથી બહાર નીકળીને પતિના નવા ઘરના આંગણામાં પ્રવેશ કરીને ત્યાં જે પણ તકલીફ મળે તે સહન કરીને જીવન જીવનારી સ્ત્રીઓ પાસે હિંમત અને ધીરજ તો બાળપણથી જ હોય છે. અને આ સમસ્યા કૂતરા જેવી છે. તમે જ્યાં સુધી એનાથી ભાગશો ત્યાં સુધી તે તમને દોડાવશે.
ચૂપ રહેશો તો ભસવા લાગશે અને સામા પડશો તો ઊભી પૂંછડીએ ભાગશે. અરે તને કઈ સમજાતું કેમ નથી? આમાં તારો જીવ જાશે એ વિજય. મારું મોત ક્યારે થશે તે લખવાવાળો ભગવાન છે, વિજય નહીં. ભગવાનના હિસાબે જો આજે મારો છેલ્લો દિવસ હશે તો મારા મોતને કોઈ રોકી નહીં શકે, એટલે અહીંથી જવાનો સવાલ જ નથી. તમે લોકો અહીં ઊભા રહો, હું ચેક કરીને આવું છું અંદર. એક્ઝામના દિવસનું રેકોર્ડિંગ ઓપન કર. જલ્દી ઓપન કર, જલ્દી જલ્દી જલ્દી. સર એ તો પ્રિન્સિપલની પરમિશન જોઈશે. કોલેજ જ મારી છે, પરમિશનની કોઈ જરૂર નથી. ચલો 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 જલ્દી કરો. વિજય આમાં કઈ નહીં હોય બેટા, તું ખોટું કરે છે. ગીતા એટલે એણે ફર્સ્ટ આવવા માટે મારી આન્સર શીટ ચોરી કરી લીધી. આજે એને નહીં છોડું. અરે ભગવાન, નાની ભૂલ માટે મોટી સજા આપનાર હવે ગીતાને છોડશે? કોલેજના કેમ્પસમાં એક છોકરી પર આવો અત્યાચાર જોવાનું મારું દુર્ભાગ્ય છે. ગઈ એ તો પાક્કું ગઈ એ. હવે એને ખબર પડશે. ચલો. એ જ આંખો છે. એ જ છોકરી છે મારી આન્સર શીટ ચોરવા વાળી, મને થપ્પડ મારવા વાળી, મારા હાથમાંથી છટકીને ભાગવા વાળી. હા, હું જ છું. અરે રે રે રે, પકડાઈ ગયા પછી પણ ભૂલ માનવાની તાકાત છે તારામાં. કેમ બે બિલાડીની જેમ આંખો બંધ કરી? દૂધ પીવાથી કોઈને ખબર નહીં પડે? બિલાડીની ચોરી એક ને એક દિવસ પકડાઈ તો જાય જ. તારું નસીબ સારું હતું, આટલા દિવસથી મારાથી તું બચી ગઈ. જો પહેલા પકડાઈ ગઈ હોત, દિવાલ પર તારો ફોટો લગાવી એના પર ફૂલોના હાર ચડાવત. તારા લીધે આખી કોલેજને એક દિવસની રજા મળી જાત. વિજય વચ્ચે જો કોઈએ વાત કરીને તો કાપી નાખી છે ને. એ છોકરી એક ભોળી છોકરીની જેમ માથું નીચું ઝુકાવીને જતી આવતી હતી ને તું, અને તે જ આ બધું કર્યું. હું કેવો છું એ જાણવા છતાં મારી આન્સર શીટ પર હાથ નાખ્યો તે. કેમ જીવવાની ઈચ્છા નથી કે શું? રોકી દોસ્ત,
આને ફર્સ્ટ રેન્ક લાવવાની ઈચ્છા છે. ફર્સ્ટ રેન્ક એ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એ મારી જગ્યા છે, મારું સ્થાન છે. ખોટા રસ્તેથી એ સ્થાન મેળવનારને હું છોડીશ નહીં. વિજય વિજય પ્લીઝ વિજય. પ્રિન્સિપલ, હું એક જ વોર્નિંગ આપું છું. મારી પાર્કિંગની જગ્યા પર કોઈ બીજાએ કાર પાર્ક કરી હતી, એટલે એ કારને મેં બાળી નાખી હતી. જે ફર્સ્ટ રેન્ક મારો હતો હવે એ તારો થયો, તો એમને જ જવા દઉં તને? નો વે. આટલા દિવસ મેં તને શોધી, પણ હવે શરૂ થશે આગનો ખેલ. તું જ નહીં, મારી જગ્યા કોઈ પણ નહીં છીનવી શકે. કઈ છે તારી જગ્યા? શું કહ્યું? વાહ, ચોર બીજાને ચોર કહે છે. આ કહેવત તો તારા પર જ ફિટ બેસે છે. એનું બેસ્ટ ઉદાહરણ તો તમે જ છો મિસ્ટર વિજય. હવે શું તમે આગ લગાવડાવશો? હું રાખ બની જઈશ. એટલે હવે મારી જિંદગી માત્ર 3-4 મિનિટ જેટલી છે. આ સમય પણ એક સ્ત્રી મોઢું બંધ કરીને સહન નહીં કરે. એમ કરું તો દિલની વાત દિલમાં જ રહી જશે. મર્યા પછી પણ શાંતિ નહીં મળે. બોલવા માટે તો હું રેડી, સાંભળવા માટે તું રેડી છે? મહેનત કરીને ભણવું છે. આ સ્ત્રીને કઠપૂતળી સમજનારી આ દુનિયા સામે મારે કંઈક કરી બતાવવું છે. સ્ત્રીનું સ્વાભિમાન શું હોય છે એ આ સમાજને દેખાડવા ઈચ્છું છું હું. જે ભણવામાં ઠોઠ હોય એવો માણસ અમને પછાડીને આગળ વધે તો હું કેમ સહન કરું બોલો? પહેલો નંબર એનો જ આવે જેણે જાતે ભણીને જ્ઞાન મેળવ્યું હોય. ભણવા માટે મહેનત કરવી પડે, કોપી કરવાથી ના ચાલે. જીભ બહુ લાંબી છે તારી. અન્યાય વધારે થતો હોય ત્યાં જીભ લાંબી કરવી જ પડે છે. બાજ સામે ચકલીએ બહુ પાંખો ના ફફડાવી જોઈએ. બાજને ઓકાત બતાવવાની હિંમત ચકલીમાં પણ હોય છે મિસ્ટર વિજય. એ મારું સ્થાન જ પહેલું હોય એમ કહીને હંમેશા તું કોલર ઊંચા રાખે છે ને? પણ એને મેળવવાની તારી લાયકાત છે ખરી? એ તે ક્યારેય વિચાર્યું છે? જવા દે, આમાં તારી કોઈ મહેનત છે મિસ્ટર વિજય? કોપી કરીને જ લખો છો, પ્રોફેસરને ડરાવીને ધમકાવીને જીતે છે. આજે તું 36 લાખના બાઇક પર કોલેજ આવે છે, ક્યારેક 4 કરોડની કારમાં આવે છે. એમાં પણ 1 રૂપિયો તારો છે. બાપના પૈસે લેર કરે છે. એમાં એક પણ ચીજ તારી પોતાની છે? તારા પહેરેલા કપડાં, તારા પહેરેલા શૂઝ, તું જે સેન્ટ લગાવે છે, તું જે સિગરેટ પીવે છે, અને તારી ટીપ, એમાં એક પણ રૂપિયો તારો છે ખરો? મને જો, જે સાયકલ હું ચલાવું છું એ મારી છે, મારા મહેનતના પૈસાની. આ કપડાં મારા છે, હું ફીસ જાતે ભરું છું, પુસ્તકો મારા છે, જ્ઞાન પણ મારું છે, અને આન્સર્સ પણ જાતે લખું છું. તારી જેમ મેં આજ સુધી ક્યારેય કોપી નથી કરી. બીજા કોઈના જ્ઞાનને મેં પોતાનું નથી માન્યું. તાકાત હોય તો જાતે ભણીને પાસ થઈને બતાવ. આમ પણ તું ખોટા રસ્તે ચાલનારો છે, હું સાચા રસ્તે ચાલનારી છું. મારી સામે ઊભા રહેવાની પણ તારી ઓકાત નથી મિસ્ટર વિજય. એ તું વધારે પડતી વાત ના કર. માચી સાહેબ તું ચિંટુ. એ પણ બીજા પાસે માંગે છે. એના માટે તો તારા પૈસા ખર્ચ કર મિસ્ટર વિજય. તને આગથી સિગરેટ સળગાવવાની આદત છે, પણ એ જ આગથી ભગવાન સામે દીવો કરવાની તાકાત મારી પાસે છે.
એ જ આગથી ખાવાનું બનાવી તંદુરસ્તી આપવાની મારી તાકાત છે. છેલ્લે સુધી દરેકને બચાવનારી સ્ત્રીને શક્ય હશે તો ઉપરવાળો જ બચાવી લેશે. લગાવી દે આગ, લગાવ. આગની સાથેનો અમારો સંબંધ તો સીતા માતાના જમાનાથી છે. લગાવી દે. મને ભડકાવે છે તું. ના વિજય, ના વિજય, એ ખોટું છે બેટા. આજે તારી વાર્તા ખતમ થઈ ગઈ. જોઉં છું તને કયો ભગવાન બચાવે છે.